પટેલે ખુલ્લા મંચ પરથી ધમકી આપી કે કોંગ્રેસ જીતશે તો ₹1 પણ ગ્રાન્ટ નહીં આપો। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પણ આક્રમક બની રહ્યો છે। ધમકીવાળી રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે। આણંદના સાંસદ મિતેશ પટેલે મતદારોને ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે। આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું। તેમણે જનમેદનીની વચ્ચે ખુલ્લા મંચ પરથી કહી દીધું કે જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે તો હું ત્યાં ₹1 પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં। આ નિવેદનથી સ્ટેજ પર હાજર નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા। ગ્રાન્ટ રોકી દેવાની વાતને વિરોધ પક્ષે વખોડી કાઢી છે। વોશ આઉટ કરીશું પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે ₹1 પણ ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે ₹1 પણ આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું। જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી જોઈએ। જે રીતનું એમનું નિવેદન આવ્યું છે નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે। કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા। પ્રજા ટેક્સ ભરે છે। તો સાંસદ મિતેશ પટેલે ધમકી પર ખુલાસો કર્યો। ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસવા જઈ રહી છે। જે રીતનું વાતાવરણ છે ત્યારે મેં કહ્યું કે કદાચ તો વોશ આઉટ થઈ જશે પણ કદાચ એકાદ બે સદસ્યો જો તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતશે તો અમે પણ એમને ગ્રાન્ટ નહીં આપીએ। એમાં કોઈ ખોટું નથી। એમને જે કર્યું છે એ કહ્યું છે। પરંતુ હું આજે પણ કહું છું કે જે તાલુકા પંચાયત ત્યાંની છે એને અમે વિકાસથી વંચિત નહીં રાખીએ। મોરબીની ચૂંટણીમાં બંદૂકવાળી અને 111 અખંડ દીવાવાળી રાજનીતિ શરૂ થઈ। મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ તંગ બન્યો છે। દેવાભાઈ અવાડિયા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચે જાહેર મંચ પરથી તીખી બોલાચાલી થતા રાજકારણમાં ગરમાવો વધી ગયો છે। વોર્ડ નંબર 1માં ટિકિટ કપાતા દેવાભાઈ અવાડિયાએ પોતાના પુત્ર સહિત અપક્ષ પેનલ ઉતારી ભાજપ સામે સીધો બળવો કર્યો છે। મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે નામ લીધા વગર કાંતિ અમૃતિયા પર પ્રહાર કર્યા। ટિકિટ કાપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો। બીજી તરફ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ મેદાનમાં ઉતરી સણસણતો જવાબ આપ્યો। ત્યારે વોર્ડ નંબર 1માં ટકરાવ હવે માત્ર ચૂંટણી નહીં પરંતુ પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો છે। અપક્ષ પેનલના કારણે મત વિભાજન થવાની પૂરી શક્યતા છે। 111 ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે હું ઉપરવાળાને પ્રાર્થના કરી કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે ને 3 મહિનાની એક પીડીએ એના આત્માને શાંતિ આપે। હું પોતાને ભેગે લાગવા જાય છું એવાને કેટલાની ટિકિટો નથી મળી ઘણા બધાને। અને હમણાં તો એક જણા એમ કીધું કે દીવો અખંડ રાખવો જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધનત પર જ કાઢે। લે દીવો પણ એ કાકા ઘી આરામના પૈસાનું હોય ઘરના પૈસા નથી। તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને તમારી તાકાત હોય તો। ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચારમાં 2 કોળી નેતાઓ આવી ગયા આમને સામને। ગીર સોમનાથમાં પણ પ્રચાર યુદ્ધ 7મા આસમાને છે। ભાજપ કોંગ્રેસના નેતાઓએ પ્રચાર કરવાના મુદ્દાઓ બદલી આક્રમક નિવેદનો શરૂ કર્યા છે। ત્યારે 2 કોળી નેતાઓ આમને સામને આવી ગયા। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 1995 પહેલાનું ગુજરાત અને 1995 પછીનું ગુજરાત કેવું હતું તે આજની યુવા પેઢીને ખબર જ નહીં હોય। તો ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશીએ કહ્યું કે 1995 પછી જન્મેલા યુવાનો કોંગ્રેસના ભવ્ય ઇતિહાસથી અજાણ। ઘણા વડીલો બેઠા છે એ વડીલોને આપણે આજની પેઢી કદાચ પૂછે કે 1995 પહેલાનું ગુજરાત કેવું હતું દરિયાકાંઠો કેવો હતો તો એ વડીલોએ એ સમય જોયો કે પાણી માટે થઈ અને ટેન્કરો લાવવા પડતા। જ્યારે 95માં જન્મ થયો 95 અને પછી ત્યાર પછી 2000 અને ત્યાર પછી જેમ જેમ એને સમજણ થતી ગઈ અને સમજતા થયા અને ઘરમાં ટીવી ખોલે તો એને કમળ અને નરેન્દ્ર મોદી દેખાય। એને ક્યારેક પંજો અને કોંગ્રેસ શું છે એને ક્યારેક તેમને ઘરમાં જોયા નથી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા અને વડગામમાં સભા યોજી।
આદિવાસી વિસ્તારમાં કમળ ખીલાવવા માટે પ્રચારની કમાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંભાળી લીધી છે. નર્મદા જિલ્લામાં ધામા નાખી ધુઆધાર પ્રચાર કર્યો. આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં હર્ષ સંઘવીએ સભા ગજવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડેડિયાપાડા, સાગબારા, ચીકદા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ઉમેદવારના સમર્થનમાં આપ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. બીજી તરફ 4-5 દિવસ બાદ ભાજપના પ્રચારમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા જોવા મળ્યા ત્યારે તેમણે નારાજગીની વાતને ફગાવી. મારે 5 દિવસથી દિલ્હી રોકાણ થયું, હું એકલો બધા જ સંસદ સભ્યો હતા, તો એનો ખોટી રીતના કેટલાક લોકો અપપ્રચાર કર્યો એની બી વાત કરી છે. મનસુખભાઈની દીકરીને ટિકિટ નથી મળી એટલે મનસુખભાઈ સખત નારાજ છે એટલે પ્રચારમાં નીકળતા નથી. આ ખોટી વાતો કરે છે, બધા લોકો જાણે છે. મનસુખભાઈ ક્યારેય નારાજ ના હોય. મનસુખભાઈને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. આ બાજુ બનાસકાંઠા ખાતે જિગ્નેશ મેવાણીના ગઢ વડગામમાં ભાજપે જંગી સભા ગજવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સભામાં સંબોધન કરી ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કર્યો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. ગામમાં કોઈ ગામના દુશ્મનોને પેસવા નહીં લેતા. તમને પહેલેથી જ ખબર હોય કે 14 કોણ છે અને એ 14ને ગામના મહેમાન બનાવીએ ત્યાર સુધી બરાબર, પણ જો ગામમાં પેસી જશે ને તો આખું ગામ બગાડશે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય અને ડોક્ટર કિરીટ પટેલ હવે દાદાગીરી કરતા ગુંડાઓની દવા કરશે. પાટણમાં પણ નેતાઓએ પ્રચારના ગિયર બદલ્યા છે. આક્રમક નિવેદનો આપી માહોલ ગરમાવી દીધો છે. ત્યારે પાટણ પાલિકાના વોર્ડ નંબર 9માં પ્રચાર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે તીખું નિવેદન આપીને ચેતવણી આપી. કોંગ્રેસના કાર્યકરોને ઉમેદવારોને દાદાગીરી ધમકી આપી તો તેની દવા કરાશે. કદાચ તો એ કોઈ કેમ સમજતું હોય કે અમે શાંત છીએ, અમે શાંતિમાં માનીએ છીએ અને અમે કોઈ ઝઘડો કરવાના નથી, એટલે કોઈ દાદાગીરી કરે, સત્તા છે એટલે કોઈ પોલીસનો દુરુપયોગ કરે, કોઈ ધમકી શાંતિમાં માનીએ છીએ. અમે સમાજનું વાતાવરણ બગડે નહીં એટલા માટે ચૂપ છીએ. એનો અર્થ એ ના સમજતા કે અમે બંગડીઓ પહેરી. અમરેલીમાં કોંગ્રેસે લોકશાહીનું બેસણું યોજ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે અમરેલીના જેસિંગપરામાં કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસે લોકશાહીનું બેસણું કાર્યક્રમ રાખ્યો. 700થી વધુ બેઠક બિનહરીફ જાહેર થતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરાયું. પરેશ ધાનાણીએ ભાજપને આડે આંખ લેતા પ્રહાર કર્યા કે ખોટા કરતા નોટા સારો. ભાજપ સરકારને સૂતા ભૂખ્યા વરુ ગણાવ્યા હતા. આ કાર્યક્રમ જે વિસ્તારમાં યોજાયો તે વિસ્તારમાંથી જ કોંગ્રેસના તમામ 4 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે, જેના કારણે ભાજપની 2 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, ભરૂચ અને વાપીમાં પણ મતદારોનો ગુસ્સો ફૂટ્યો. અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના ઉમેદવારોને લોકોએ ઉધડો લીધો. ઇન્ડિયા કોલોની વિસ્તારમાં ભાજપના ઉમેદવારનો દરરોજ અલગ અલગ સ્થળો પર વિરોધ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ અલગ અલગ પ્રશ્નોને લઈને ઉમેદવારોને કામો ન થયા અંગે ફરિયાદ કરી. સ્થાનિક લોકોના વિરોધના પગલે ભાજપના નેતાઓએ જતું રહેવું પડ્યું હતું. આ વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે સ્થાનિકો પોતાની સમસ્યાને લઈને ભાજપના ઉમેદવારને રજૂઆત કરી રહ્યા છે ત્યારે એક હોશિયાર કાર્યકર આ વાતચીત વચ્ચે આવીને ભારત માતા કી જય બોલીને સ્થાનિકોની રજૂઆતને કોરાણે મૂકવાનો પ્રયાસ કરે છે. પરંતુ જાગૃત સ્થાનિકોએ રાષ્ટ્રવાદ પાછળ સમસ્યાનો ઢાંક પીછોડો કરતા કાર્યકરને ઓળખી તેનો બરાબરનો ઉધડો લઈને ત્યાંથી રવાના કરી દીધો હતો. આવા જ દ્રશ્યો સામે આવ્યા વડોદરાથી, જ્યાંના વોર્ડ નંબર 3ના લોકોનો આક્રમક મિજાજ સામે આવ્યો. પહેલા સુવિધા આપો પછી વોટ માંગો આપજોના બેનર લગાવવામાં આવ્યા. જલારામનગર, સિદ્ધાર્થ બંગલો સહિતના લોકો પૂરથી પરેશાન છે, જેથી આ વખતે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરાયો છે. તેવામાં ભાજપ ઉમેદવાર પંકજ તડવીએ કહ્યું કે અમે લોકોના પડખે છીએ અને કોંગ્રેસ ઉમેદવાર કીર્તિ રાવલે કહ્યું કે લોકો હવે સહન નહીં કરે. ભરૂચમાં પણ મતદારોનો આક્રોશ સામે આવ્યો છે. શહેરમાં મતદારોનો મૂડ બદલાતો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારો હવે સક્રિય બની પોતાનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. શહેરના લિંક રોડ પર આવેલી